કારણ કે જ્યારે વિરાટ કોહલી આવે ને મેદાન પર, સાહેબની એક એટલી સુંદર એક કવિતા જેવી લખી છે એમણે વિરાટ કોહલી માટે. બોલો ને સાહેબ. એક વખત પ્લીઝ. એટલે મને એવું ઘણીવાર છે ને વિચાર આવે, માનો કે આપણે પેલું તો સાંભળતા હોય અંગ્રેજીમાં બધા લોકોને, એટલે આપણી ગુજરાતી પ્રત્યે શું પેલા થોડું ગોડ લાગે, કારણ કે પહેલેથી બધા રવિ શાસ્ત્રીને સાંભળ્યું હોય કે ધોની finishes the things off in a style, India, તો આવું બધું સાંભળ્યું હોય. તો મને એમ થયું કે જો આપણો કાઠિયાવાડનો કોઈ કવિ છે એ ત્યાં પહોંચી જાય તો કેવી રીતે કોમેન્ટ્રી કરે. ક્યાં વાત હે. તો એને જગતની માલિપા એને જ્યારે ધીંગાણું જામ્યું હોય ને 11 ખેલાડી ભારત અને ઓસ્ટ્રેલિયાના હામે હોય ત્યારે એને એમ કહેવાય કે ઓલો ડેવિડ વોર્નર રહીને લેફ્ટ હેન્ડર રહીને આપણા એને વિરાટ કોહલીની સામે ચીગમ ચાવતો એને એવું કહે છે કે ઓલ ઇઝ વેલ બોલ, ઓલ ઇઝ વેલ. ત્યારે એને મરદ મુસાડો દાઢીવાળો અનુષ્કાનો ઘરવાળો એટલું બોલ્યો તો કે ઓલ ઇઝ વેલ તમારે ત્યાં હોતા છે, અહીં તો જમણો હાથ ડાબા હૃદય ઉપર રાખીને હા મોજ હા બોલીએ, ત્યાં તો ટેન્શન હાથમાં ફાડકે હમાઈ જાય. બોલો ભાઈ ભાઈ.